ઉપરથી ખસ્તા અંદરથી ચટાકેદાર મસાલાવાળી આજે આપણે આલુ પ્યાજની કચોરી બનાવીશું, જે બનાવવામાં બહુ જ સરળ છે, પણ આપણે જે મસાલો બનાવીશું ને એકદમ ચટાકેદાર બનાવીશું, જે ખાતા તમારું મન નહીં ભરાય. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં એક બાઉલ લઈ લેશું અને તેમાં આપણે જે ઉપરનું લેયર કરવાનું હોય તેના માટે મેંદો લીધેલો છે. તો મેંદાને અત્યારે આપણે લઈ લઈશું. આ અત્યારે મેં 1.5 વાટકી જેટલો મેંદો લીધેલો છે. તમે જેટલી કચોરી બનાવી હોય એટલો તમે લઈ શકો છો. હવે તેમાં આપણે હાથની મદદથી અજમો મસળીને એડ કરી દઈશું અને તેનાથી સરસ એવી ફ્લેવર આવશે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડું કાળા મરીનો પાવડર એડ કરીશું. તમે અહીંયા હિંગ પણ એડ કરી શકો છો. જનરલી બહારે જે હોય તો તેમાં માત્ર અજમોને એવું જ એડ કરેલું હોય છે, બીજું કંઈ હોતું નથી. પણ આપણે ઘરે બનાવીએ તો આ બધી વસ્તુ એડ કરી શકાય, બહુ સરસ એવો ટેસ્ટ આવશે તેનાથી. હવે આપણે મોણ એડ કરીશું. તો મોણ કેટલું એડ કરવાનું, તો આ રીતની આપણે તેલ એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. મિક્સ થઈ ગયા પછી આ રીતે મુઠ્ઠી વાળીએ ને તો સરસ એવી મુઠ્ઠી વળી જાય ને એટલું મુઠ્ઠી ફાટ મોણ આપવાનું છે. તો એ રીતે આપણે લોટને તૈયાર કરી લેશું. ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે સરસ એવો લોટ બાંધી લેવાનો છે. હવે ઘણી વખત એવું થાય કે આપણે લોટ જ્યારે બાંધતા હોય ને તો થોડો કઠણ લોટ રહી જાય ને તો પણ કચોરી સારી એવી નથી થતી. તો આ લોટ જે છે તેને આપણે થોડો સોફ્ટ બાંધવાનો છે, જેથી કરીને કચોરી આપણી સરસ એવી થશે, ખસ્તા પણ થશે અને એકદમ સરસ એવી તમારાથી મતલબ કે જ્યારે વાળીએ ને તો સરસ એવી થઈ પણ જશે. બહુ તૂટવાના પણ ચાન્સીસ બહુ ઓછા થઈ જશે, મતલબ કે ખુલ્લી પણ ઓછી જાય. હવે આ રીતે સોફ્ટ લોટ બાંધી લેશું, તેલ એડ કરીને કૂણવી લેશું અને તેને ઢાંકીને આપણે રાખી દેશું. જ્યાં સુધીમાં આપણે બીજી પ્રિપેરેશન કરીશું ત્યાં સુધીમાં તે કૂણવાઈ પણ જશે, અથવા તો તમારે અડધીથી 1 કલાક સુધી તેને રેસ્ટ આપી દેવો. હવે એક આપણે આ રીતનું ચોપર લઈ લેશું, તેમાં આપણે મરચાંને આ રીતે ચોપ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે તીખા એવા મરચાં મેં લીધેલા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મોળા અને તીખા મરચાંનું પણ મિક્સર કરી શકો છો. હવે સાઈડમાં આપણે આદું પણ ખમણી લેશું. તો આ પ્રિપેરેશન થઈ ગઈ છે. હવે એક આપણે ગ્રાઇન્ડર લઈ લેશું. તો તેમાં આપણે અડધી ચમચી જેટલી વરિયાળી, અડધી ચમચી જેટલા સૂકા ધાણા, અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેશું અને આ રીતે મારી પાસે અધકચરો જેવો એવો મરી છે. તો એમાં ઉપરના થોડા મોટા એવા પીસીસ છે ને એ હું આમાં એડ કરી રહી છું. મારી પાસે આ છે એટલે હું એડ કરી રહી છું. તમારે આખા એડ કરવા, જેથી કરીને હારે જ ક્રશ થઈ જશે. તો હવે આપણે તેને ક્રશ કરી લેશું. પણ કેવું ક્રશ કરવાનું છે, એકદમ રફ એવું, બહુ એકદમ પાવડર થઈ જાય એવું નથી કરવાનું. તમે જોઈ શકો છો કે તે અડધા પણ પીસીસ દેખાઈ રહ્યા છે. તો એ રીતે આપણે ક્રશ કરી લેશું. તો તમે જોઈ શકો છો આ એકદમ સરસ એવું સુગંધીદાર એવું આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક ચોપિંગ બોર્ડ લઈ લઈશું. તેમાં મેં અત્યારે ડુંગળી લીધેલી છે. તો આપણે અહીંયા મેં 3 ડુંગળીનો યુઝ કરેલો છે. તો તેને બારીક એવી કટ કરી લેશું. આલુ પ્યાજની કચોરી છે તો તેમાં મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે થોડીક ઓછી પણ કરી શકાય. હવે 3 નંગ જેટલા મેં બટાકા પણ લીધેલા છે. તો આ રીતે આપણે બટાકાને છીલીને રાખી દેશું. મેં અગાઉ જ બાફેલા હતા. હવે આપણે એક પેન લઈ લઈશું. પેનમાં મેં આ રીતે તેલ એડ કરેલું છે, 2 ટેબલસ્પૂન ઉપર એડ કરેલું છે. હવે તેમાં થોડું એવું જીરું એડ કરી દેશું અને હિંગ એડ કરી દેશું. બધી વસ્તુ ક્રેકલ થઈ જાય એટલે આપણે જે રફલી ક્રશ કરેલી વસ્તુ છે ને, ધાણા, જીરું અને વરિયાળી, તે એડ કરી દેશું અને તેને લો ફ્લેમ ઉપર સરસ એવું સાતળી લેશું. એકદમ સરસ એવું એરોમેટિક થઈ જાય ને ત્યાર પછી આપણે તેમાં મરચાં અને આદું એડ કરી દેશું. તો અહીંયા કોઈ પણ મસાલા આપણે બળે નહીં, માત્ર તેનું સરસ એવી સુગંધ આવવા લાગે ને ત્યાર પછી આપણે બધી વસ્તુ એડ કરવાની છે. હવે આદું અને મરચાં સરસ એવા સતળાઈ જાય એટલે આપણે ડુંગળી એડ કરી દેશું. થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને તેને બધી વસ્તુને મિક્સ કરી લેશું, હલાવી લેશું. ડુંગળી કચરી રહે ત્યારે જ આપણે કરવાનું છે, ટ્રાન્સપરન્ટ થવા નથી દેવાની. ત્યારબાદ મેં 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરેલો છે. ચણાનો લોટ એકદમ સરસ રીતે હલાવી લેશું અને મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં સૂકા મસાલા એડ કરીશું. તો તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર અને ગરમ મસાલો એડ કરી દેશું અને તેને બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરીશું જ્યાં સુધી ચણાના લોટની કચાશ ન દૂર થાય અને બધી વસ્તુ એરોમેટિક ન થઈ જાય ત્યાં સુધી. ત્યારબાદ હાથની મદદથી બટાકાને મસળીને આપણે એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે ખટાશ અને ગળ પણ એડ કરીશું. તો મેં અત્યારે લીંબુનો યુઝ કરેલો છે. તમે અહીંયા આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને ગળાશ માટે તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધી વસ્તુ આપણે સરસ રીતે એડ કરી દઈશું અને બટાકાને એકદમ સરસ રીતે આ રીતે તમે જોઈ શકો છો કે મેશ કરતા જવાના છે અને બધું મિક્સ કરતું જવાનું છે. લાસ્ટમાં ધાણાભાજી એડ
કરીને મિક્સ કરી લેશું અને સાઈડમાં તેને ઠંડુ થવા માટે રાખી દેશું. હવે ત્યાં સુધીમાં આપણો લોટ પણ સરસ એવો કૂણવાઈ ગયો છે. તમે જોઈ શકો છો કઈ રીતનો છે. આટલો સોફ્ટ લોટ રાખવાનો છે એટલે સરસ એવી આપણી કચોરી મસ્ત એવી તૈયાર થશે. જો જાડો લોટ હોય ને તો પણ એનું ઉપરનું લેયર છે ને તેમાં થોડુંક તમને ડિફરન્સ લાગે, અને આ રીતનો સોફ્ટ લોટ હોય ને તો પણ તમને ખ્યાલ આવી જશે કે કેવું ઉપરનું લેયર થાય છે. બહુ સરસ આટલો સોફ્ટ લોટ રાખશો ને એટલે જ્યારે તમે વાળો ને એટલે બહુ સરસ એવી વળી જાય છે. કઠણ લોટ હોય ને તો વચ્ચેથી છૂટી પડી જવા કરે છે જ્યાંથી આપણે બંધ કરીએ ને ત્યાં. હવે મસાલો જે છે તે ઠંડો થોડો થઈ ગયો છે, તો તેમાંથી મેં એક સરખા બોલ બનાવી લીધેલા છે અને થોડો મસાલો બચ્યો છે તો તેને મેં એક ડબ્બામાં પેક કરીને રાખી દઈશ ફ્રીજમાં. તેમાંથી તમે આલુ પરાઠા કે કંઈ પણ સ્ટફિંગવાળી જે બનાવવું હોય તો તમે બનાવીને તૈયાર કરી શકો છો, અથવા તો બટાકા વડા પણ બનાવી શકાય. બહુ સરસ એવો ટેસ્ટી એવું લાગે છે. હવે આ જે એક લુઓ લઈ લેશું અને તેને આપણે સરસ એવો વણી લેશું. થોડો થીક જ રાખવાનો છે, બહુ પતલો નથી કરવાનો. હવે આપણે તેમાં ફરતે વણાઈ જાય એટલે ફરતે પાણી લગાવી દેશું અને ત્યારબાદ વચ્ચે એક બટાકાનો મસાલોવાળો લુઓ મૂકી દેશું અને સરસ એવું પેક કરી દેશું. જેવી રીતે આપણે રોટલીને કઈ રીતે વાળીએ એ રીતે વાળીને પેક કરી દેશું. અને આ રીતે સરસ એવું ચીપટી લેતા ક્યાંય પણ ખુલ્લું ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખીને હથેળીના નીચેના ભાગેથી આ રીતે પ્રેસ કરી દેશું, જેથી કરીને બધી જગ્યાએ મસાલો એક સરખો એવો ફેલાઈ જાય. હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે તમને ક્યાંય પણ જે આપણે બંધ કર્યું છે ત્યાંથી ક્યાંય પણ છૂટું પડી ન જવા કરે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે તેને સાઈડમાં રાખી દઈશું. સેમ પ્રોસેસથી આપણે બીજું લુઓને લઈને વણીને તેની ઉપર પાણી લગાવી દઈશું. વચ્ચે બટાકાનો જે લુઓ બનાવેલો છે તે મૂકી દઈશું અને વાળી દઈશું અને આ રીતે કરી લેશું. તમે જોઈ શકો છો તો આ રીતે આપણો બીજો પણ જે કચોરી છે તે પણ તૈયાર થઈ ગઈ છે. સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકેલું હતું, તો તેલ જે છે તે લો ફ્લેમ ઉપર રાખવાનું છે અને એક નાનકડો એવો જે લોટનો મતલબ ટુકડો એડ કરો તો સાઈડમાંથી થોડા બબલ નીકળતા હોય ને ત્યારે આપણે કચોરીને એડ કરવાની છે. તો મેં 2 કચોરી અત્યારે એડ કરેલી છે અને લો ફ્લેમ ઉપર આપણે તેને ફ્રાય કરવાની છે. લો ફ્લેમ ઉપર કરશો તો તેનું ઉપરનું ટેક્સચર પણ અલગ આવશે અને જો થોડીક પણ હાઈ ફ્લેમ હશે તો પણ ઉપરનું ટેક્સચર તેનું ચેન્જ થઈ જશે. હું તમને આગળ જણાવીશ કે કઈ રીતનું થયું છે. હવે આપણે જે કચોરી જે છે તેને ધીમે ધીમે ફ્રાય થવા દેવાની છે. ધીમે ધીમે તેની ઉપર તેલ રેડતા જવાનું એટલે આ રીતે તે સરસ ફૂલીને દડા જેવી થઈ જશે અને ત્યારબાદ હળવા હાથે તેને ફેરવતા જશું અને આ રીતે એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ને ત્યાં સુધી આપણે કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી ખસ્તા એવી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. ઇનકેસ જરા પણ એવું ક્રેક થઈ જશે ને જ્યાંથી આપણે વાળ્યું છે ત્યાં, તો આપણે ચણાનો લોટ એડ કરેલો છે ને જે મિક્સચર બનાવેલું બટાકાનું તેમાં, તો તેનાથી શું થશે કે એક બાઇન્ડિંગ આવી ગયું હોય તો વધારે તેમાંથી બટાકા છૂટા પડી ન જવા કરે. પણ જો વધારે વખત જે પેક કરેલી કચોરી રહેશે તો પણ બટાકા છૂટે પડી જવા કરશે. એટલા માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમારે કચોરી એડ કરવી હોય ત્યારે સરસ એવી બનાવીને એડ કરી દેવી એટલે જ વાંધો ન આવે. હવે તમે જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પી બની છે, એકદમ સરસ એવી થઈ છે. અને આ જે કચોરી છે તે થોડી હાઈ ફ્લેમ હતી એમાં મેં એડ કરેલી છે એટલે ઉપર બબલ આવેલા છે. તમે જોઈ શકો છો. ખસ્તા તો બહુ જ સરસ થશે પણ ઉપર બબલ આવશે, ઓમાં એવું નહીં થાય, એટલો ફેર રહે છે. તો આ આપણે કચોરીને આપણે ટુકડા કરી લઈશું. જે બહાર સર્વ કરે છે એ રીતે જ કરીશું. તો તેમાં મેં જે આંબલીની ગળી ચટણી હોય એ એડ કરેલી છે, ઉપર ગ્રીન ચટણી ફુદીનાવાળી, અને એની ઉપર દહીં, સેવ, ડુંગળી એડ કરેલા છે. ઉપરથી બારીક કાપેલા ધાણાભાજી એડ કરીશું. અને તમારે ઓથેન્ટિક જે બારે જ મળતી હોય ને ચટણી એવી જો ખાવી હોય તો મેં અગાઉ એક રેસીપી શેર કરેલી છે કચોરીની, તેમાં પણ મેં તમને બતાવેલી છે કે બારે કઈ રીતની ચટણી મળે છે. એ ચટણી બનાવી હોય તો તમે જરૂરથી ચેક કરજો, બહુ સરસ એનો ટેસ્ટ આવે છે. અને આ જે ચાટ તમે ખાશો ને તો મજા જ પડી જશે. હર વખત બનાવશો ને એટલી સરસ લાગે છે. તો આજની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જણાવજો, અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.